છેલ્લા ઘણા સમયથી ડભોઈ તાલુકાના પાનખરથી વઢવાણાને જોડતો એપ્રોચ રોડ બિસ્માર થઈ જતા લોકોની અનેક મુશ્કેલીઓ પડતી હોય ત્યારે ધારાસભ્યને રજૂઆત કરી હતી કે રોડ નવો બનાવી આપે. લોકોને લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી ધારાસભ્ય દ્વારા રજૂઆત કરતા આ માર્ગ 49 લાખના ખર્ચે નવીન બનાવવાની મંજૂરી મળી છે. ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ નરેશભાઈ, આગેવાન રાજુભાઈ, ઈશ્વરભાઈ વસાવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. ઘણા વર્ષોથી આ ડભોઈ તાલુકાના છેવાડા ગામ પાનખર એ વઢવાણાથી આગળ આવ્યું છે. નાની વસ્તી, આદિવાસી વસ્તીને લીધે અહીંયાના કામો ઘણા વર્ષોથી થયા નહોતા. લોકોની લાગણી અને માંગણી હતી આ વિસ્તારના રસ્તા માટેની. આજે એનું ભૂમિપૂજન કર્યું છે. 45 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ મંજૂર થયો છે. આજે ભૂમિપૂજન કર્યા પછી તાત્કાલિક કામ ચાલુ થશે અને ટૂંક સમયમાં આ રસ્તો લોકોને સારી સગવડ સાથેનો મળશે. અહીંયા ખાંડિયાપુરા ગામની પણ રજૂઆતો છે, જેની પણ દરખાસ્ત રસ્તા માટેની થઈ ગઈ છે. હમણાં જ મને કહેવામાં આવ્યું કે 91-92થી પછી આ રસ્તો બન્યો નથી. આટલા લાંબા સમયથી 30-32 વર્ષથી રસ્તા ના બન્યા હોય ત્યારે લોકોમાં આક્રોશ સાથે નિરાશા પણ વ્યાપી હોય. પણ એમને પણ ખાતરી આપું છું આપના મારફત કે એ રસ્તાની દરખાસ્ત મોકલી દીધી છે. ટૂંક સમયમાં એ પણ મંજૂરી આવે એનું પણ ખાતમુહૂર્ત કરીશું અને કામ ચાલુ થઈ જશે. કરનેટ ખાંડિયાપુરા વાળા રસ્તા પર દબાણ છે. એ દબાણ પણ ખેડૂતો જો સમજીને હટાવી આપશે તો એ રસ્તો પણ અમે તાત્કાલિક મંજૂર કરાવી આપીશું. એટલે જે ભાજપનો સિદ્ધાંત છે કે છેવાડાના ગામો સુધી ને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચવો જોઈએ. ડભોઈ તાલુકાના છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચે છે અને છેવાડાના લોકોને પણ વિકાસનો લાભ મળે એ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે. અને કોઈ પણ ગામને એવી ફરિયાદ નહીં રહેવા દઈએ કે અમારા ગામ સુધી વિકાસનું કોઈ કામ આવ્યું નથી. એટલે જે ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકારે વચનો આપેલા છે, વચનો પરિપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે અને વચનો પૂરે. GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.